કેમ છો મારા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું નીરા કિડ્સ ટીવી માં. આજે આપણે એનિમલ્સ એન્ડ ધેર યંગ વન્સ એટલે કે એનિમલ્સ અને તેના બચ્ચાઓના નામ શીખીશું. તે પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો ચાલો મારી સાથે આજે હું તમને એનિમલ્સ એન્ડ ધેર યંગ વન્સ એટલે કે તેના બચ્ચાઓના નામ શીખવીશ. કેટ, કિટન. કેટના બચ્ચાને કિટન કહેવાય. ડોગ, પપ્પી. ડોગના બચ્ચાને પપ્પી કહેવાય. હેન, ચીક. હેનના બચ્ચાને ચીક કહેવાય. ડક, ડકલિંગ. ડકના બચ્ચાને ડકલિંગ કહેવાય. કાઉ, કાલ્ફ. કાઉના બચ્ચાને કાલ્ફ કહેવાય. પીગ, પિગલેટ. પીગના બચ્ચાને પિગલેટ કહેવાય. શીપ, લેમ્બ. શીપના બચ્ચાને લેમ્બ કહેવાય. ગોટ, કિડ. ગોટના બચ્ચાને કિડ કહેવાય. હોર્સ, ફોલ. હોર્સના બચ્ચાને ફોલ કહેવાય. બફેલો, કાલ્ફ. બફેલોના બચ્ચાને કાલ્ફ કહેવાય. એલિફન્ટ, કાલ્ફ. એલિફન્ટના બચ્ચાને કાલ્ફ કહેવાય. રેબિટ, કિટ. રેબિટના બચ્ચાને કિટ કહેવાય. ફિશ, ફ્રાય. ફિશના બચ્ચાને ફ્રાય કહેવાય. ટાઈગર, કપ. ટાઈગરના બચ્ચાને કપ કહેવાય. કાંગારો, જોય. કાંગારૂના બચ્ચાને જોય કહેવાય. ફ્રોગ, ટેડપોલ. ફ્રોગના બચ્ચાને ટેડપોલ કહેવાય. લાયન, કબ. લાયનના બચ્ચાને કબ કહેવાય. આઉલ, આઉલેટ. આઉલના બચ્ચાને આઉલેટ કહેવાય. સ્પાઈડર, સ્પાઈડરલિંગ. સ્પાઈડરના બચ્ચાને સ્પાઈડરલિંગ કહેવાય. ડોંકી, ફોલ. ડોંકીના બચ્ચાને ફોલ કહેવાય. મંકી, ઇન્ફેન્ટ. મંકીના બચ્ચાને ઇન્ફેન્ટ કહેવાય. જીરાફ, કાલ્ફ. જીરાફના બચ્ચાને કાલ્ફ કહેવાય. ડિયર, ફાઉન. ડિયરના બચ્ચાને ફાઉન કહેવાય. બટરફ્લાય, કેટરપિલર. બટરફ્લાયના બચ્ચાને કેટરપિલર કહેવાય.
તો બાળ મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.